હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત જ આપણું સવાર પડી ગયું છે. કમ્પ્લીટ મસ્ત વેધર સાથે મસ્ત જોવો ભાઈ, ધજા લહેરાઈ છે. કાંઈ પ્રોબ્લેમ છે નહીં, ચકાચક સવાર પડી ગઈ છે અને મોજે મોજ જોવો ભાઈ. કબૂતરા કેવી મોજ કરે છે બે, જો કેમ બાકી એને જીવન છે ભાઈ, એનું જીવન છે. કરી લે મારા વાલા, મોજ કરી લે. વરસાદી વાતાવરણ છે નહીં, સારું છે. માપે કાલ સાંજે એવું છૂટું પણ વરસાદ આવ્યો નહીં. નકર એવું હતું વરસાદ આવી જાય એવું. મસ્ત રેડી થઈ ગયા છે આપણે. અહીંયા કબૂતર ચરકી ગયા છે. ઓફિસે જવાનો ટાઈમ થતો હવે છે ધીમે ધીમે. કેમ લસણ બહાર કાઢ્યું? એવું છે. બગડી ગયું છે. બગડ્યું ન હોય એટલે એકાદી પેસાણી હોય ને એટલે સ્મેલ વાઇસ આવતી ખરાબ આવતી હોય વાઇસ. ઓકે, દૂધવાળા અત્યારે હોત આટા મારે છે. આપણે આમ થાય દૂધ ખુલ્લું, પણ દૂધ ખુલ્લું ન હોય, જેમાં કોથરી ભરી હોય એવું બધું હોય. આવું હે વારંવારમાં આટા બેટા મારી આમથી ને અહીંયા કબૂતર બેઠું ને એને માળો કરવો છે. હાથીકડા ભેગા કરે છે, કંઈ વારો આવે એવું લાગતું નથી મને. આમાં ખીલીને એવું નાખ્યું છે બધું. સેક્શન બારીમાં ખીલીને એવું નાખી દીધું, પણ આ બાજુથી કાઢવી જોઈએ પેલા ખીલી. મસ્ત વેધર થઈ ગયું છે અવારવારમાં, કાંઈ ઘટે નહીં એવું જોરદાર. અને વરસાદી વાતાવરણ તો કાંઈ છે નહીં. આ બાજુ મસ્ત કબૂતરા ઉડે. આ બાજુ રોજ વેધર કંઈક ને કંઈક નવું હોય. ખબર નહીં હવે વાપી ત્યાં બધા કઈ રીતનું આયોજન ગોઠવતા હોય નહીં. વાપીવાળા હે એટલે તો મસ્ત આયોજન છે આપણું કમ્પ્લીટ. થોડાક થઈ ગયા છે ભગવાનના દર્શન. ક્યુટ જઈએ ઓફિસ બાજુ. જો વાઇટ મિલિટરી નવરા થઈ ગયા છે, ધીમે ધીમે ગેટ બાજુ હેલા જાય છે. હજી આવે છે આમથી એક વાઇટ મિલિટરી ગેટેથી રિટર્ન જાય છે. જો બાલુ બાબા પાછા બધાને મળતા હતા. જો રામ રામ કરીએ બધા રે એમ કરીને બધા આવીને બધા હવ હારે હેલા હતા. જો એ વાલા બાપા મોર વાંહે રહી ગયા છે ને પાછા રામ કર્યા. જો એક આ છે, હજી આવ્યા ઘણા છે નિવૃત્ત માણસ. એ ગેટ જઈને ખુવાઈને કરે બપોર સુધી, પછી બાઈએ જમવાનું બની નાખે અને હરીમત બપોરે જમી લે. આવું બધું હાલે છે. આપણે એ કંઈ સેટિંગ આવે નહીં. ચાલો અહીં આપણે ઓફિસે આપણે બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે મારે થઈ ગયું છે લેટ, 1:15 થઈ ગયા છે જવામાં. કેમ કે આજે થોડુંક બહુ વધારે લોડેડ હતું અને બહુ મોટી બધી ડિઝાઇન બનાવી હતી. અત્યાર સુધી બધા બેઠા હતા. હવે હું જમીન કોમ્પ્યુટર લોગ આઉટ કરીને જાઉં છું. પાછળ જો બધા કામે ચડી ગયા, પાછા જમીનની કામે ચડી ગયા બધા. હવે હું એટલો છું, બાકી લોક મારી દેવાનો આપણે. છેલ્લે આપણી ઓફિસ છે, તાળું મારી પછી આપણે જવાનું થાય. પાછળ ખાલી વર્કરો કામ કરે છે. અહીંયા કંઈક હવે ચણવાનું કામ હાલે છે, ચણવાનું કામકાજ હાલે. આવું બધું છે. એ માલ બનાવેલો છે અને ભાઈ મસ્ત તડકો નીકળી ગયો છે હમણાં. સુરતમાં 5-10 દિવસથી એક ધારો કન્ટિન્યુ તડકો આવે છે એટલે સારું છે, આનંદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો ભાઈ અત્યારે એને માર્કેટમાં આવ્યા હતા સેમ્પલ દેખાડવા બીટ્સના.
આ લેન્ડમાર્કમાં. હવે ઝીલ ગયો છે અંદર અને હું અહીં બહાર ઊભો છું. હજી આપણે 5 બીજા સેમ્પલ છે આપણે વેપારી પાસેથી લેવાના છે અને આ સેમ્પલ છે આપણે બીજી માર્કેટમાં દેવા જવાના છે. એટલે હવે જોઈ કઈ રીતનું આયોજન છે ને નહીં શું કરે છે ભાઈ, સેમ્પલ કાંઈ પાસ કરે છે કે શું છે. કેમ કે બીટ્સના સેમ્પલ મારી દીધા છે આમાં, તો તમને દેખાય નહીં બહુ આમાં અત્યારે, પછી બતાવે હું તમને. બાકી આમાં જ એકાદું સેમ્પલ પાસ કરી દે ને તો કંઈક કામનું છે, બાકી કંઈ કામનું છે નહીં, એવું બધું આયોજન છે. બાકી આમ જોઈ લ્યો આ બધી ગાડીઓ પીડીને બધા એને બતાવવાવાળા છે, સેમ્પલ બતાવવા જ આવ્યા છે. કોઈને આમાં હે ને ભાઈ મેળ પડે, કોઈને નો મેળ પડે, આવું બધું હોય. રિક્સનો ધંધો છે ભાઈ આમાં તો. આ કેટલા 10 સેમ્પલ માર્યા છે બીટ્સના. હવે એકામાંથી 2 થી 3 પાસ થાય, પછી વળી પાછા 10 સેમ્પલ મારવાના. એટલે આવી કોથળા ભરીને આવી અહીંયા સેમ્પલ મારવા હાટુથી. હવે જોઈ કઈ રીતનું આયોજન છે. બાકી આ બધા ગાડીવાળા તો સેમ્પલ લઈ લઈને જ આવે. આ ભાઈ ઉપરથી સેમ્પલ લઈને જ આવ્યો હોય છે, ઓલો ભાઈ ઉપર જાય છે. એટલે આવું બધું હોય. આ લેન્ડમાર્કમાં આવ્યા છે અત્યારે. હવે જવાનું છે આગળ મિલેનિયમમાં. એમાં એકાદા ત્યાં એકાદા છે તો ત્યાં કાંઈક સેમ્પલ બતાવશું. એ રીતનું આયોજન છે. પણ એક છે તમારે ગાડીઓનું બહુ તકલીફ છે ભાઈ, અહીંયા મૂકવામાં ધ્યાન રાખીને રહેવું પડે. ને પાછા માર્કેટમાંથી નીચે આવીને કે પછી ગાડી હોય નહીં. અને આ લોકો બધાને તો પાસે પાસ હોય એટલે એની કોઈ ગાડી હટાવે નહીં. જો આવ્યો સેમ્પલ લઈને, પછી એટલે બીજા સેમ્પલ. માર્કેટમાં છે ને આવું ટ્રાફિક હોય, અહીંયા આવવામાં છે ને આ વાંધો. આપણે એમ થાય સેમ્પલ બતાવી, તમને એમ થાય કે આ બધું આસાન છે. આસાન છે નહીં ભાઈ, ખાસ કરીને ધ્યાન રાખવાનું. હા જો માર્કેટમાં આવું નવું ટ્રાફિક હોય, એમાં પોલીસવાળા રોકે. બધું કમ્પ્લીટ કરીને આવવું પડે, હલવાઈ જાય વખતે વાર ન લાગે. સુરતમાં સારા મારો ધંધો હાલતો હોય ને ટ્રેક્ટર વાળાનો, એમાં જો ભાવ તોડવાળું માર્કેટ હોય ને તો એ તમને બતાવો હમણાં. એનું નામ 1st નંબરનું છે, માર્કેટમાં ભાવ તોડવાનું. કાંઈ પણ હોય ને તો એ માર્કેટમાં ભાવ તૂટે છે. એટલે બહુ કમાતા હોય ને તોય ન કમાય. એટલે આ માર્કેટમાં કોઈ ભાઈ વેપારી હોય તો કોઈને તો આમાં કોઈ હે ને હાથ ચાલવો નહીં વેપારીનો. મહેરબાની કરીને કોઈ માલ બનાવતા નહીં એમાં એનો. કેમ કે આ લોકો છે ને તોડવાનું જ કામ કરે માર્કેટમાં. ભારત માતા કી જય. મોદી સાહેબ આવ્યા, પણ મોદી સાહેબ છે ને અમારી જેમ પાણીપુરી ન ખાઈ શકે, રોડે ઊભા રહે. હીરાના ખાતામાંથી આમ જો હીરાવાળા છૂટે એ ભાઈ અત્યારે 6 વાગ્યા છે. અને આ જો છૂટે આમ જો આપણે હીરાવાળા જ છે. હાલો ભાઈ આ કિરણના ખાતામાંથી ખાલી એક ખાતામાંથી એટલા નીકળે તો વિચાર કરો તમે કેટલા ખાતા હશે અત્યારે. બોલે ફૂલ લોડેડ હોય બધે ટ્રાફિક આવ્યા ભાઈ. ઉમિયા ધામ મંદિર. આ રીતે છે ને 8 વાગી ગયા અત્યારે. 8 વાગ્યા માર્કેટનો આમ જો થપવા એટલા સેમ્પલ લીવો જીલભાઈ માર્કેટમાં. આમ છે ને બીટ્સના મશીન હાલે એમનું ન હાલે. મારા વાતો કરે બીટ્સના મશીન હાંકવા એમનું ન હારે મારા વાલા. આવી રીતે છે ને સેમ્પલ વાંહે દોડવું પડે. અને ટાઈમનો કોઈ ફિક્સ ન હોય ને તો તમે છે ને તો તમે સેમ્પલ ભારો તો માલ આવે તમારો ભાઈ.
લાવું છે ભાઈ. અમુક એ છે ને સીધા ખુરશીએ બેસી ગયા છે ને એને ખ્યાલ ન આવે કે આ શું છે એટલે આવું હોય ભાઈ. એટલા ચંપલ છે અને આ તો હાઈનનો માહોલ થઈ ગયો. 8 વાગી ગયા છે અત્યારે. હજી અમે ખાતે નથી પી ગયા. નવ વાગ્યા ને માર્કેટ થયો ઘરે અત્યારે અને હવે જવાનું છે ભાવેશ કાકાને ઘરે બેસવા માટે કાકીની ખબર કાઢવા. તો હવે ભાભી તૈયાર થઈ છે ને પછી જઈ ભાવેશ કાકાને ઘરે ખબર કાઢવા. બહુ દૂર રહી છે વાલક પાટીને ઓલી બાજુ છે ઠીક એટલે લાગશે વાર પણ કાંઈ વાંધો નહીં. બહુ નવા કેટલા વાગ્યા અત્યારે એટલે થઈ ગયા છે રેડી. થોડુંક આજે મારે લેટ થઈ ગયો આવવામાં અને હવે જઈએ આપણે ભાવેશ કાકાની ઘરે. તો ચાલો ગાઈસ આપણે સૂઈ જઈશું. ભાવેશ કાકાના ઘરેથી આવી ગયા. મળશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મજા. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.